રામ રામ. મારું નામ પટેલ અનિલ કુમાર, ગામ ગુજરવા કંપા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, રાજ્ય ગુજરાત. મારી 45 એકર જમીન છે. એ ખેતીના કામ માટે મેં આ ફાર્મટેકની નવી સિરીઝ પ્રોમેક્સના 4 ટ્રેક્ટર નવા લીધા. જે કામ મારે 15-20 કલાકમાં થવું જોઈએ એ કામ મારે 10થી 12 કલાકમાં ટ્રેક્ટર પૂરું કરી આપે છે. ફાર્મટેકની નવી સિરીઝમાં એક તો ટર્ન ટૂંકો કરી નાખ્યો. પહેલો ગેર અને રિવર્સ ગેર પહેલાં આવડા હતા અને એની જગ્યાએ અત્યારે આમને સામને કરી નાખ્યા. એના કારણે ખેડૂતનો ટાઈમ બચે છે. ટ્રેક્ટરમાં એક તો ક્લચ ફ્રી કરી નાખી, જેનાથી ખેડૂતને પગમાં આરામદાયક રહે છે. ગેર સ્મૂથ કરી નાખ્યા, પ્લેટફોર્મ ફ્લેટ કરી આપ્યું, ખેડૂતને બેસવામાં કમ્ફર્ટ રહે છે. ટ્રેક્ટરમાં 200 મણ વજન ભરેલો હોય તો એ ટ્રેક્ટર ઝટકા નથી મારતું અને આરામદાયક ઘરે આવે છે. એનાથી ટાઈમ પણ બચે છે. ટ્રેક્ટર જ્યારે અમે લાંબો સમય 15-20 કલાક એક ધારું ચલાવીએ ત્યારે ટ્રેક્ટર ઓવરહીટ નથી થતું. ટ્રેક્ટરનો બેકઅપ ટ્રોક સારો મળેલો અને કલ્ટિવેટરમાં જ્યારે કલ્ટી મારતા હોઈએ ટર્નિંગમાં આરપીએમ ડ્રોપ નથી થતા અને ટ્રેક્ટર સ્મૂથલી ચાલે છે કે જે 15-20 કલાક એક સળંગ કામ કરીએ તો પણ ટ્રેક્ટરને કોઈ લોડ પડતો નથી. 4 વ્હીલ ડ્રાઈવથી ટ્રેક્ટરના પાછલા ટાયર સ્લીપ નથી મારતા. એના લીધે ટ્રેક્ટરની પૂરેપૂરા હોર્સ પાવર વાપરવા મળે છે. ટાઈમનો બચત થાય છે. જે કામ 2 કલાકમાં થતું હોય એ કામ 1.5 કલાકમાં થાય છે. 4 વ્હીલ ડ્રાઈવના લીધે ડીઝલની પણ બચત થાય છે. ખેડ એક સમાન એક સરખી, જમીન તૂટે છે. પહેલાં 250 કલાકે સર્વિસ કરાવવી પડતી, એના લીધે 7-8 હજાર રૂપિયા ખર્ચો થતો. એ હવે સીધો 500 કલાકે 7-8 હજાર રૂપિયા ખર્ચો થાય છે. એટલે ખર્ચામાં પણ ફાયદો થાય છે. હું મારા બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરીશ કે ભાઈ તમારી જમીનની અનુકૂળતાએ 42 HP, 45 HP, 47 HP ની સિરીઝમાં તમે બીજા ફાર્મટેકના ટ્રેક્ટર લેશો.